રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે, જય સિયારામ, જય સિયારામ. આપણે શ્રી શ્રી ભક્તમાલનું મહાત્મ્ય ચાલે છે. એ ભક્તમાલના મહાત્મ્યમાં આગળ વધીએ તો ભક્તમાલની જેને કવિતમાં ટીકા કરી પ્રિયાદાસજીએ, એ પ્રિયાદાસજીના ચરિત્રની વાત આગળ વધારીએ. પ્રિયાદાસજુ કે સુમિત્રવર શ્રી ગોવર્ધન નાથ નામ કર. પ્રિયાદાસજીના એક મિત્ર હતા અને એ મિત્રનું નામ હતું ગોવર્ધન નાથ. એ ગોવર્ધન નાથ અને પ્રિયાદાસ વચ્ચે પાકી મિત્રતા હતી. અને તે શ્રી ભક્તમાલ રંગ છાયે પઢી સાંભળી કી રામતી આય. અને એ બે મિત્રો પ્રિયાદાસ અને ગોવર્ધનનાથ ભક્તમાલના રંગમાં ડૂબેલા હતા. બે મિત્રોને ભક્તમાલની કથા અતિ પ્યારી લાગતી હતી અને એમાં પ્રિયાદાસજી સાંભર સરોવર રામત માટે ગયા હતા. રામત એટલે સંતો પેલા જે ભ્રમણ કરતા ને એ ભ્રમણને રામત કહેવાય. તો સાંભર સરોવરની રામત કરવા માટે ગયા પ્રિયાદાસજી. મગ में श्री गोविंद देव जो तिनके दर्शन को गमने सो. અને રસ્તા વચ્ચે જયપુરમાં ગોવિંદદેવજીનું મંદિર આવ્યું. ગોવિંદદેવજીનું મંદિર આવ્યું ને એટલે ગોવર્ધનનાથ અને પ્રિયાદાસે નક્કી કર્યું કે ભાઈ ગોવિંદદેવજીના દર્શન કરીને પછી સાંભર સરોવર જવું છે. ત્યાં સુધી સાંભર સરોવર નથી જવું. જયપુર વચ્ચે આવી જ ગયું છે તો ગોવિંદદેવજીના દર્શન કરી. ગોવિંદદેવજી રૂપ ગોસ્વામીના ઠાકોરજી છે. રૂપ ગોસ્વામીએ એને વૃંદાવનમાં પ્રગટ કર્યા હતા અને મુસલમાનના આક્રમણથી એ ગોવિંદ દેવજી છે એ જયપુર વયા ગયા છે. તો બે મિત્રોએ ગોવિંદદેવજીના દર્શન કરવાનું નક્કી કર્યું. આ વાત એક સુંદર સાબિત કરે છે કે કોઈ પણ તીર્થમાં જાતા હોય અને રસ્તે સારા દેવ દર્શન આવતા હોય તો દેવ દર્શન કરવા જોઈએ. દેવ દર્શન થી ભક્તિ વધે છે. મંદિરે જવાથી સાત્વિક વ્રતિ વધે છે. પછી ક્યાંય ન જઈ શકો તો તમારા ઘરના ભગવાન પાસે થોડીક વાર બેસો, પણ ભગવાન પાસે બેસો જરૂર. એનાથી સાત્વિક વ્રતિ વધે છે અને ભગવાનની મૂર્તિમાં પણ પ્રાણ આવે છે. જેટલી શ્રદ્ધાથી તમે દર્શન કરો છો એટલી શ્રદ્ધાથી મૂર્તિમાં પ્રાણ આવે છે. એટલે એને નક્કી કર્યું કે ગોવિંદ દેવજીના દર્શન કરતા જાય બે જણાએ. તહશ્રી રાધા રમણ પૂજારી હરિપ્રિય રસિક અનન્ય સુભારી. પ્રિયાદાસજીને લગભગ 250 વર્ષ થયા. 250 વર્ષ જેવું થયું પ્રિયાદાસજીને. તો પ્રિયાદાસજી ને ગોવર્ધનનાથ બે મિત્રો ગોવિંદ દેવજીના દર્શન કરવા ગયા ત્યારે 250 વર્ષ પહેલા રાધા રમણ નામનો પૂજારી એની સેવા કરતો હતો. રાધા રમણજી. અને એ કેવો હતો તો કે ભક્તમાલનો રસિક હતો. એ ગોવિંદ દેવજીનો પૂજારી. ભક્તોના ચરિત્ર સાંભળવાનો એ રસિક હતો પૂજારી. એટલે પૂજારીએ શું કીધું? તિન તિન કો રાખો અટકાઈ ભક્તમાલ સુન બે કે તાઈ. એને ધરા રોકી રાખ્યા કે પ્રિયાદાસજી તમે આવ્યા છો તો ભક્તમાલની કથા થઈ જાય કે. ગોવિંદ દેવજીને ભક્તમાલની કથા સંભળાવો એ કે જો રસિક આને જ કહેવાય કે કથાઓને સત્સંગીઓને રોકી રાખે. એની પાસે હરિચર્ચા સાંભળે, ભગવત ચર્ચા સાંભળે અને હરિચર્ચા ને ભગવત ચર્ચાનો આનંદ લઈએ. એને કહેવાય રસિક. આપણે બધા કહેતા હોય રસિક રસિક, પણ હરિકથામાં જોલા આવતા હોય. તો હરિકથા સાંભળતા જોલા આવે તો આને કઈ રસ નો કહેવાય. રસિક તો એને કહેવાય કે જે ભગવત કથામાં ડૂબી જાય. આવી વસ્તુ છે. એટલે રાધારમણ પૂજારી છે ને એ રસિક હતો. એ કે આવ્યા છો ને એ કે તો હવે રોકાઈ જાવ અને ભક્તમાલની કથા સાંભળાવો. એ કે પેલાના પૂજારી છે ને એની હારે ભગવાન વાતું કરતા. એટલા માટે વાતું કરતા કારણ કે એ સેવાના ને કથા કીર્તનના પ્રેમી હતા. અને અત્યારના પૂજારી હારે વાત એટલે નથી કરતા. રમેશ બાબા એમ કહે છે કે અત્યારના પૂજારીની નજર થાળ ઉપર જ હોય છે કે થાળમાં પૈસા કેટલા ચડ્યા.
હમ બસ પૈસા તરફ જ નજર, બીજે ક્યાંય નજર હોતી જ નથી. એટલે ઠાકોરજી અત્યારે બધાય સાથે વાત કરવાનું બંધ કરી દીધું છે. હમ ભગવાન હારે વાતો ત્યારે થાય જ્યારે કે જીવ ભગવાનની સેવા સિવાય બીજી કોઈ અપેક્ષા ન રાખે. હમ અરે આવા જાગ્રત, મને તો આશ્ચર્ય થાય છે કે વૃંદાવનમાં આવડાવડા મોટા ઠાકોરો છે અને પૂજારી કેવલ પૈસા પાછળ પડ્યા છે. અરે તમારો બાપ જાગ્રત ઠાકુર ઘરમાં બેઠો છે, એને પ્રસન્ન કર્યો, અનંત કોટી બ્રહ્માંડના એક ભગવાન તમારો દાસ બની જશે. આ શું 100 રૂપિયા વાંહે તમે મોઢું મારો છો? હમ આવા જાગ્રત ઠાકુર મંદિરમાં બિરાજે છે. હજારો ભક્તો દૂર દૂરથી એના દર્શન કરવા આવે છે અને પાસે રહેવાવાળા અભાગ્યા જીવડા 100 રૂપિયામાં દર્શન કરાવે છે. 100 રૂપિયા આપો તો પ્રાઇવેટ દર્શન કરાવી દઈ, હમ 200 રૂપિયા આપો તો પ્રાઇવેટ દર્શન કરાવી દઈ. એ 100 રૂપિયામાં માથું મારે છે ને ઓલા લાખો ખર્ચીને એના દર્શન કરવા આવે છે. હા પ્રેમ નથી રહ્યો. પ્રેમ હોય તો ઠાકુર આજે પણ બોલે, હમ એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. હમ આવી વસ્તુ છે. તો હોન લગી તહ ભક્ત સુમાલા, ચાહ વિરાજત ગોવિંદ લાલા. હમ જ્યાં ગોવિંદ દેવજી બિરાજમાન છે એની બાજુમાં જ ભક્તમાલની કથા ચાલુ કરી દીધી છે. એટલે અહીંયા ભક્તમાલની કથા ચાલુ થઈ ગઈ. લ્યો, પ્રિયાદાસ ને ગોવર્ધનનાથ તો સાંભર સરોવરની યાત્રાએ નીકળ્યા હતા અને વચ્ચે રસિકો મળી ગયા, ગોવિંદ દેવજીનું મંદિર મળી ગયું, ત્યાં કથા ચાલુ કરી દીધી. ભક્તનું એવું જ હોય. ભક્તનું કાંઈ નક્કી ન હોય. નીકળ્યા હોય 2 તીર્થ જોવા માટે ને 1 તીર્થમાં જ સમય પૂરો થઈ જાય. ભક્તએ કોઈ દી છે ને ગણતરી નહીં કરવાની કે આજે નીકળ્યા તો હાલો આટલા તીર્થ કરી જ લેવા છે, આટલા દર્શન કરી લેવા, જેવી ગણતરી નહીં કરવાની. જ્યાં મોજ આવે, જ્યાં આનંદ આવે, થાળા થપ્પી થઈને સત્સંગ કરી લેવો જોઈએ. 2 દર્શન ઓછા ભલે થાય પણ જેટલા દર્શન કરીને દર્શનમાં આનંદ ખૂબ આવવો જોઈએ. ભલે 2 દર્શન ઓછા થાય પણ આનંદ આવવો જોઈએ. આવી વસ્તુ છે. તો પ્રિયાદાસજીને એને સાંભર સરોવરની યાત્રા ભૂલાઈ ગઈ અને ગોવિંદદેવજીના મંદિરમાં રસમય સત્સંગ ચાલુ થઈ ગયો. ભક્તમાલનો જયપુર વાસી સુનબે આવે, પ્રેમ મુદિત હૈ અશ્રુ બહાવે. જયપુરના લોકો આ કથા સાંભળવા આવે છે અને કથા સાંભળીને આંસુડા વહાવે છે, કારણ કે બધાને કથા ખૂબ જ ગમે છે. એટલે શ્રોતાઓ બધા આંસુડા વહાવે છે. તો જો પેલા શ્રોતા આવા હતા. શ્રોતા ને વક્તા બે પેલા ઉચ્ચ કોટીના હતા. એટલે કથાની અંદર કઈક અલૌકિક જ રસ આવતો છે. કછુ દિન બાચી બંધ કરી દીની, શ્રોતન તે નિશ્ચય હકીની. થોડાક દી વાંચી, 15-20 દી કથા વાંચી ભક્તમાલની અને પછી શ્રોતાઓને કીધું ભાઈ શ્રોતાઓ, અમારાથી સાંભર સરોવરની યાત્રાએ જવાનું છે, તો 15-20 દી તો કથા થઈ ગઈ કે હવે અમે સાંભર સરોવર જાતા આવી પછી આગળ કથા વધારીએ. સાંભરી કી રામતી કરી આવું, તબહી પૂરી કથા સુનાવું. પેલા હું સાંભર સરોવરની યાત્રા કરી આવું કે રામત કરી આવું, પછી તમને છે ને પૂરી કથા સંભળાવું કે. તો મને તમે કે સાંભર સરોવરની રામત કરવા જવા દો કે રજા આપો કે. તો બધા કે ઠીક છે જતા આવો, પછી આપણે કથા કરીએ. રામતી ગયે બગ દી ફિરી આયે, કથા કહન કો ફિર બેઠાએ. રામત કરીને આવ્યા, સાંભર સરોવરની યાત્રા કરીને પાછા આવ્યા. તો સાંભર સરોવરની યાત્રા કરીને પાછી ગોવિંદદેવજીની મંદિરમાં પાછી કથા બેઠી ભક્તમાલ. પૂજારીને તો ગમતી જ હતી, એટલે પૂજારીએ કીધું જ તું કે સાંભર સરોવરની યાત્રા કરીને આવો એટલે પાછી આપણે કથા બેહાડીએ. એટલે પાછી કથા ચાલુ થઈ ગઈ. અને મજાની વાત એ છે કે 15 દી પહેલા કથા કરી અને સાંભર સરોવરની યાત્રા પછી પાછી કથા બેહાડી. મતલબ રસિકોને કોઈ દી દિવસોનો નિયમ ન હોવો જોઈએ. જે રસિક એમ કે 5 દી કથા કરવી છે, ભાઈ 5 દી પછી અમારા પાસે ટાઈમ નથી, તો એ રસિક છે જ નહીં. કથાના કોઈ દિવસો ન હોય, રસ આવે ત્યાં સુધી હાલવી જોઈએ. ડોંગરેજી મહારાજની કથા 15 દી હાલતી, બોલો તો ખરા, 15 દી સુધી. ડોંગરેજી મહારાજની કથાનો નિયમ ન હોય, 7 દિવસે પૂરી થાય, 8 દિવસે થાય, 10 દિવસે થાય, 15 દી સુધી હાલી છે એવું મેં વાંચેલું છે ગીતા પ્રેસની ટીકામાં. 15 દી સુધી કથા હાલતી ડોંગરેજી મહારાજ. એનું નામ કથા કહેવાય. એટલે ગોવિંદદેવજીના મંદિરમાં એ પાછા કથા એને ચાલુ કરી દીધી છે.
કહતક ભઈ સંભાર સુનાહી શ્રોતા અરુ વક્તા બ્રહ્મ માહી. તો આને પૂછ્યું પ્રિયદાસીએ કે ભાઈ ક્યાં સુધી ભક્તમાલની કથા થઈ છે? તો શ્રોતા અને વક્તા બે બ્રહ્મમાં પડી ગયા. નહોતું શ્રોતાને યાદ કે નહોતું વક્તાને યાદ, ક્યાં સુધી કથા થઈ બધાને ભૂલાઈ ગયું. બધા એકબીજાનું મોઢું જોવે કે ભાઈ કથા ક્યાં સુધી થઈ હતી, બતાવો તો ખરા એમ, પણ કોઈને ખબર જ નહોતી. બધા એકબીજાનું મોઢું જોતા હતા. શ્રી ગોવિંદ દેવ વિખ્યાતા કહી પુજારી સો યહ બાતા. અંતે કોઈ નહોતું બોલતું તો ગોવિંદદેવજી બોલી પડ્યા. ગોવિંદદેવજીએ પૂજારીજીને કીધું કે એ પૂજારીજી અહીંયા આવો, અહીંયા આવો, હું તમને કહું કથા ક્યાં સુધી પહોંચી છે. તો પૂજારી કે બોલો પ્રભુ બોલો, ક્યાં સુધી કથા પહોંચી છે? તો કે શ્રી રૈદાસ ભક્ત કી ગાથા ભઈ કહો આગે અબ ના થા. રૈદાસજી સુધીનું ભક્તમાલનું ચરિત્ર થઈ ગયું છે કે હવે આગળની કથા તમે કયો. જો અહીંયા જોવા જેવી વાત એ છે કે પૂજારી હારે ભગવાન વાતું કરતા હતા આજથી 250 વર્ષ પહેલા. એટલે તો પૂજારીને કીધું કે તમે અહીંયા આવો તો મારે તમને કેવું છે કે ક્યાં સુધી કથા હાલી. પૂજારી રાધારમણજી હતા. રાધારમણ કે બોલો બોલો કેટલી કથા થઈ છે? તો કે રૈદાસ ભક્ત સુધીનું ચરિત્ર થયું છે, એની આગળની કથા તમે કયો. આ કથા સાબિત કરે છે કે ભક્તમાલના પ્રથમ શ્રોતા ભગવાન જ છે. એટલે જ મેં આ કથા આખી પંક્તિ વાંચીને લઉં છું, એટલે તમને ખબર પડે કે આની અંદર કેટલો વિસ્તારથી ભાવ આપવામાં આવ્યો છે. આવી વસ્તુ છે. અને આ ભક્તમાલનો મહિમા જે હું તમને વાંચીને સંભળાવું છું એ પણ કઈ કોઈ સાધારણ સંતનો લખેલો નથી હો. સાધારણ જે પ્રિયાદાસજી ભક્તમાલની કથા કરતા હતા ને જયપુર મંદિરમાં, એના દીકરાનો દીકરો એટલે કે એનો પૌત્રો, એના પૌત્રનું નામ હતું વૈષ્ણવદાસ. એ વૈષ્ણવદાસે આ મહિમા લખી છે કે મારા દાદાની કથા સાંભળવા માટે ગોવિંદદેવજી બોલ્યા હતા. વૈષ્ણવદાસ એનો પૌત્રો થાય પ્રિયાદાસજીનો. તો એણે લખ્યું છે કે મારા દાદાજી પ્રિયાદાસજી જયપુરમાં કથા કરતા હતા ને ત્યારે સ્વયં ઠાકુરે કીધું કે રૈદાસજી સુધીનું ચરિત્ર થઈ ગયું છે, એનાથી આગળનું ચરિત્ર તમે ચાલુ કરો. આવી વાત છે. એટલે વૈષ્ણવદાસ થોડું ખોટું લખે એવી વસ્તુ છે. સુનીસુ પૂજારી કે દ્રગન પાની બહ્યો અપાર વાકે શ્રોતા આપ હે યહ કીની નિર્ધાર. ત્યારે પૂજારીજી આ સાંભળ્યું કહો ગોવિંદદેવજી સ્વયં બોલ્યા કે રૈદાસજીની સુધીનું ચરિત્ર થયું છે, આગળનું ચરિત્ર કરો. તો પૂજારીની આંખમાંથી આંસુડાની ધાર ચાલુ થઈ ગઈ. પૂજારી રોવા માંડ્યો અને રોઈને પૂજારીએ નિર્ધાર કર્યું કે ખરેખર ભક્તમાલના શ્રોતા તો ઠાકુરજી પોતે જ છે. સાક્ષાત ભગવાન ગોવિંદદેવજી જ ભક્તમાલના શ્રોતા છે. એના જેવી ભક્તમાલ બીજા કોઈ સાંભળી ન શકે, કારણ કે શ્રોતા વક્તાને જે વાત યાદ નથી એ મારા ઠાકોરને યાદ છે. કેટલી રુચિ, પણ રુચિપૂર્વક સાંભળે જ ને. નિષ્કામ ભાવે પ્રિયદાસજી કથા કરે છે અને 15-15, 20-20 દી, મહિનો દી સુધી કથા કરે છે. એમ નહીં કે હાથ દીમાં કથા કરીને કંટાળો ચડે છે એટલે હવે ભાગી જાય, એમ નહીં. એને રસ આવતો હતો કથાની અંદર. એટલે ગોવિંદદેવજી એની કથા ખૂબ રસપૂર્વક સાંભળતા હતા. એટલી બધી રસપૂર્વક કે એણે જ જવાબ આપ્યો કે રૈદાસ સુધીની કથા થઈ છે. નિષ્કામ ભાવે કોઈ કથા કરે ને તો ઈશ્વર અવશ્ય સાંભળવા આવે છે. આમ તો સકા ભાવે ગમે એ ભાવે કરો, ઈશ્વર કલ્યાણ તો કરે જ છે, પણ જો નિષ્કામ ભાવ હશે તો પ્રત્યક્ષ અનુભવ થશે કે ભગવાન આ કથા સાંભળવા આવે છે. કંઈક ને કંઈક નાનો મોટો અનુભવ જરૂર થશે. નિષ્કામ ભાવે કોઈ કાર્યનું અનુષ્ઠાન કરો ને તમને હાયસ્કારો જરૂર થશે. એમાં કોઈ તમારા ઘરે માનો તમે સત્સંગ બેહાડો કોઈ સંતનો આ તે, તો તમને અંદરથી જ અનુભૂતિ થશે કે આ કાર્ય ભગવાને જ પાર પાડ્યું ને એક પ્રકારનો હાયસ્કારો અને એક પ્રકારની ઠંડક મળશે. એ ઠંડક જ સાબિત કરે છે કે આપણું કાર્ય નિષ્કામ ભાવે છે એટલે ઈશ્વરે સ્વીકારી લીધું છે. નિષ્કામ ભાવના કાર્યો પ્રભુ અવશ્ય બધાના સ્વીકારે છે. તો ગોવિંદદેવજી અહીંયા કથા માટે બોલી પડ્યા હતા. એ પ્રસંગ પૂરો થયો. એટલે ભક્તમાલના પ્રથમ શ્રોતા ભગવાન છે એ પ્રસંગ પણ પૂરો થયો. હવે વળી કાલે બીજો ઇતિહાસ લેશી કે ભક્તમાલની કથાનો મહિમા શું છે. કાલે વળી બીજો ઇતિહાસ લેશી.
રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે.